નેશનલ હાઈવે 12 કલાક સુધી ઠપ જોવા મળ્યો છે। વિગતો નેશનલ હાઈવે ખાતેથી મળી છે, જ્યાં 12 કલાક સુધી ઠપ રહ્યો હતો। નેશનલ હાઈવે જ્યાં 12 કલાક માટે ટ્રાફિક ઠપ રહ્યો હતો અને અમદાવાદ તથા મુંબઈનો આ નેશનલ હાઈવે 12 કલાક માટે ઠપ રહ્યો હતો। ત્યારે મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પાલઘરમાં પીએમના કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તો નેશનલ હાઈવે ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। 12 કલાક માટે આ ટ્રાફિક જામ જોવા મળ્યો અને આ નેશનલ હાઈવે ઠપ રહ્યો। ત્યારે હાઈવે બંધના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે અને હાઈવે ઉપર ભારે વાહનોની કતારો જોવા મળી છે, લાંબી કતારો લાગી છે। ત્યારે હાઈવે શરૂ થયાના કલાકો બાદ પણ ટ્રાફિક જામની અસર જોવા મળી રહી છે। તો પાલઘરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને પગલે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે નેશનલ હાઈવે ખાતે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જે ડ્રોન કેમેરામાં કેદ થયા છે। ત્યારે નેશનલ હાઈવે 12 કલાક સુધી ઠપ રહ્યો હતો। 12 કલાક માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। તો મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। પ્રધાનમંત્રીના પાલઘર ખાતે થયેલ કાર્યક્રમને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તો આ સાથે જ નેશનલ હાઈવે ઉપર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે। વાહનોની લાંબી કતાર નેશનલ હાઈવે ઉપર લાગી, જેને પગલે વાહન ચાલકો પણ અટવાયા હતા અને ભારે પરેશાન થયા, કેમ કે 12 કલાક માટે આ નેશનલ હાઈવે ઠપ રહ્યો। ત્યારે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। આ વિગતો મળી રહી છે વલસાડ ખાતેથી, જ્યાં નેશનલ હાઈવે ઉપર લાંબી ટ્રાફિક જામની કતારો જોવા મળી।